નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। તો બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 ગેટઅપ એન્ડ ડાન્સ સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 2। આશા રાખું છું તમને સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 1માં સમજ પડી ગઈ હશે। તો ચાલો આપણે સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 2 ભણીએ। તો બાળમિત્રો, આપણે સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 1માં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ભણી ગયા। તો હવે પ્રશ્ન 4 જોઈએ। ચિત્રો જોઈ વાક્યો વાંચો અને લખો। તો બાળમિત્રો, અહીં આપણે ચિત્રો જોવાના છે અને વાક્યો વાંચવાના છે અને આ વાક્ય આપણને જે નીચે લીટી આપી છે તેમાં સરસ અક્ષરે લખવાનું છે। તો બાળમિત્રો, અહીં ચિત્રમાં એક છોકરો બ્રશ કરી રહ્યો છે। તો વાક્ય વાંચીએ। બ્રશ યોર ટીથ। બ્રશ એટલે બ્રશ, યોર એટલે તમારા, ટીથ એટલે દાંત। તો તમારા દાંતને બ્રશ કરો અથવા તો બ્રશ કરો। તો અહીં તમારે સરસ અક્ષરે આ જે વાક્ય છે તે અહીં બેઠું લખવાનું છે, બ્રશ યોર ટીથ। ઓકે, સમજ પડી ગઈ? ચાલો આગળ। પછી સેકન્ડ નંબરના ચિત્રમાં અહીં એક છોકરો ઝાડ ઉપર ચડી રહ્યો છે। વાક્ય વાંચીએ। ક્લાઇમ્બ અ ટ્રી। તો ક્લાઇમ્બ એટલે ચડવું, અ ટ્રી એટલે ઝાડ। તો ક્લાઇમ્બ અ ટ્રી એટલે ઝાડ પર ચડવું। તો અહીં તમારે સરસ અક્ષરે લખવાનું છે, ક્લાઇમ્બ અ ટ્રી। ત્યારબાદ થર્ડ નંબરના ચિત્રમાં એક છોકરો છે જે દરવાજો બંધ કરી રહ્યો છે। તો ક્લોઝ ધ ડોર। ક્લોઝ એટલે બંધ કરવું અને ધ ડોર એટલે દરવાજો। તો ક્લોઝ ધ ડોર। તો શું થશે ગુજરાતી? દરવાજો બંધ કરવું। તો આ ક્લોઝ ધ ડોર તમારે સરસ અક્ષરે આ બે લીટીની વચ્ચે લખવાનું છે। ત્યારબાદ બાળમિત્રો, અહીં એક છોકરો છે જે સાયકલ ચલાવી રહ્યો છે। તો રાઈડ એટલે ચલાવવું અથવા હંકારવું, બાઇસિકલ એટલે સાયકલ। તો રાઈડ ધ બાઇસિકલ એટલે સાયકલ ચલાવવું। તો તમારે અહીં સરસ અક્ષરે લખવાનું છે, રાઈડ અ બાઇસિકલ। ત્યારબાદ 5 નંબરમાં એક છોકરો છે જે બોલને લાત મારી રહ્યો છે। તો કિક ધ બોલ। કિક એટલે લાત મારવું, ધ બોલ એટલે બોલ। તો તમારે કિક ધ બોલ સરસ અક્ષરે અહીં લખવાનું છે। ત્યારબાદ અહીં જોઈએ 6 નંબરના ચિત્રમાં એક છોકરો છે કે જેણે પોતાની બુક ખુલ્લી રાખી છે। તો ઓપન યોર બુક। ઓપન એટલે ખોલવું, યોર એટલે તમારું અને બુક એટલે ચોપડી, પુસ્તક। ઓપન યોર બુક, તમારું પુસ્તક ખોલો। તો તમારે ઓપન યોર બુક અહીં સરસ અક્ષરે લખવાનું છે। ત્યારબાદ 7 નંબરના ચિત્રમાં એક છોકરો લખી રહ્યો છે। તો અહીં વાક્ય વાંચીએ। રાઇટ ઇન યોર બુક। રાઇટ એટલે લખવું, ઇન એટલે માં, યોર એટલે તમારી, બુક એટલે ચોપડી, પુસ્તક। રાઇટ ઇન યોર બુક, તમારી બુકમાં લખો। તો તમારે સરસ અક્ષરે અહીં લખવાનું છે, રાઇટ ઇન યોર બુક। ત્યારબાદ 8 નંબરના ચિત્રમાં એક છોકરો કૂદી રહ્યો છે। તો જમ્પ અપ હાઈ। તો જમ્પ એટલે કૂદવું, અપ એટલે ઊંચું અને જમ્પ અપ એટલે કૂદવું અને હાઈ એટલે ઊંચું। તો જમ્પ અપ હાઈ, ઊંચો કૂદકો। તો અહીં તમારે જમ્પ અપ હાઈ લખવાનું છે। ત્યારબાદ અહીં પ્રશ્ન નંબર 5 જોઈએ। વાક્ય વાંચો અને યોગ્ય ચિત્ર સાથે જોડો। તો અહીં આપણે વાક્યો વાંચવાના છે અને બાજુમાં જે ચિત્ર આપ્યા છે તેની સાથે જોડવાનું છે। તો પહેલાં આપણે વાક્ય સમજી લઈએ। તો 1 નંબર છે ફ્લાય અ કાઇટ એટલે પતંગ ચગાવવું। સેકન્ડ નંબર રીડ અ બુક। રીડ એટલે વાંચવું, અ બુક એટલે પુસ્તક। તો રીડ અ બુક એટલે પુસ્તક વાંચવું। ક્લેપ યોર હેન્ડ્સ। ક્લેપ એટલે તાળી પાડવું, યોર એટલે તમારા, યોર હેન્ડ્સ એટલે તમારા હાથ। તો ક્લેપ યોર હેન્ડ એટલે ક્લેપ યોર હેન્ડ્સ એટલે તમારા હાથ વડે તાળી પાડો। 4 નંબર થ્રો અ બોલ। થ્રો એટલે ફેંકવું, અ બોલ એટલે દડો। થ્રો અ બોલ, દડો ફેંકો, બોલ ફેંકો। 5 નંબર ટેપ યોર નીસ। ટેપ એટલે ટપલી મારવી, થપકારવું, યોર એટલે તમારા, નીસ એટલે ઘૂંટણ। ટેપ યોર નીસ। તો વાંકા વળીને તમારા ઘૂંટણ પકડો અથવા તો ટેપ એટલે થપકારવું। તો ટેપ યોર નીસ એટલે વાંકા વળીને તમારા ઘૂંટણ પકડો। ત્યારબાદ
હવે આપણે જોડકા જોડીએ. તો બાળમિત્રો, ફ્લાય અ કાઇટ. ફર્સ્ટ નંબર છે ફ્લાય અ કાઇટ. તો આમાંથી છોકરો પતંગ ચગાવે છે તેની સાથે જોડવાનું. ત્યારબાદ રીડ અ બુક. રીડ એટલે વાંચવું. તો અહીં લાસ્ટ ચિત્રમાં છોકરી બુક વાંચે છે તો તેની સાથે જોડશું. ત્યારબાદ ક્લેપ યોર હેન્ડ્સ એટલે તાળી પાડવું. તો ફર્સ્ટ નંબરના ચિત્ર સાથે જોડશું. ત્યારબાદ થ્રો અ બોલ એટલે દડો ફેંકવું. તો સેકન્ડ નંબરના ચિત્રમાં છોકરો દડો ફેંકે છે. ત્યારબાદ ટેપ યોર નીસ એટલે ઘૂંટણ પકડવું. તો ટેપ એટલે નળ પણ થાય છે અને થપકારવું પણ થાય છે, પકડવું થશે ઘૂંટણને. તો ટેપ યોર નીસ એટલે તમારા ઘૂંટણ પકડો. તો અહીં છોકરી ઘૂંટણ પકડે છે તેની સાથે આપણે જોડશું. તો બાળમિત્રો, તમને સમજ પડી ગઈ ને અહીં પ્રશ્ન નંબર 5માં? વેરી ગુડ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ વોટ. અહીં છે WHAT. આનો અર્થ થશે, આને વંચાશે વોટ. વોટ એટલે શું? વોટ એટલે શું? તો વોટનો મિનિંગ થાય છે શું, અને તેનો ઉપયોગ ક્યારે થાય તે સમજી લઈએ. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. તો બાળમિત્રો, કોઈ પણ વસ્તુ વિશે, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. જેમ કે આપણને ખબર નથી કે આપણા મિત્રના હાથમાં શું છે, કઈ વસ્તુ છે, તો આપણે તે જાણવું હોય તો આપણે તેને પ્રશ્ન પૂછીએ ગુજરાતીમાં, આ શું છે? તો આ જ પ્રશ્ન આપણે અંગ્રેજીમાં પૂછવું હોય તો આપણે વોટનો ઉપયોગ કરવો પડે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો વોટ એટલે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વિશે જાણવા માટે આપણે પ્રશ્ન પૂછવું હોય તો અંગ્રેજી ભાષામાં વોટનો ઉપયોગ થાય. તો વોટ ઇઝ ઇટ? આને વંચાશે વોટ ઇઝ ઇટ? તે શું છે? અને જવાબ કઈ રીતે અપાય? પહેલાં તો વાક્યની શરૂઆત થશે ઈટથી. ઈટ પછી ટુ બીનું રૂપ ઇઝ. ઇટ ઇઝ અ પછી જે પણ વસ્તુ હોય તે જવાબમાં આવશે. જેમ કે અહીં ઉદાહરણ છે, જોઈએ એક્ઝામ્પલ્સ. નંબર 1, આને વંચાશે વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? તે શું છે? તો પેન્સિલને બતાવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો જવાબ આવશે, પહેલાં તો ઈટ આવશે, ત્યારબાદ ટુ બીનું રૂપ. ઈટ કેમ આવ્યું? કેમ કે પેન્સિલ નિર્જીવ વસ્તુ છે. પ્રાણીઓ, પક્ષીઓ, ફળ, ફૂલ, નિર્જીવ વસ્તુઓ માટે ઈટનો ઉપયોગ થાય. તો ઈટ ઇઝ અ પેન્સિલ. તે પેન્સિલ છે. ત્યારબાદ સેકન્ડ નંબર, વોટ ઇઝ ઇટ? તે શું છે? અહીં બ્લેકબોર્ડને બતાવીને પ્રશ્ન પૂછ્યો છે. બ્લેકબોર્ડ પણ નિર્જીવ વસ્તુ છે તો ઈટ આવશે. ટુ બીનું રૂપ ઇઝ. ઇટ ઇઝ અ બ્લેકબોર્ડ. તે બ્લેકબોર્ડ છે. તો આવી જ રીતે આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ તો તમને વધારે સમજ પડશે. તો અહીં 1 નંબર પર એક દડો છે ચિત્રમાં. ઓકે, અહીં પ્રશ્ન નંબર 6. ચિત્ર જોઈ, પ્રશ્નો વાંચી, કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો આપણે ચિત્રો જોવાના છે અને પ્રશ્નો વાંચવાના છે અને કૌંસમાં આપણને જવાબ પણ આપ્યા છે. તો 2 જવાબમાંથી આપણે સાચો જવાબ પસંદ કરીને લખવાનું છે, કેમ કે એક જવાબ ખોટો આપ્યો છે. તો 1 નંબરના ચિત્રમાં એક દડો છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે. વોટ ઇઝ ઇટ એટલે તે શું છે? આપણે દડાને જોઈને પ્રશ્ન પૂછ્યો છે, આપણને ખબર જ નથી કે આ દડો છે. તો આપણે જાણવા માંગીએ છીએ કે આ શું છે, આને શું કહેવાય, આ કઈ વસ્તુ છે, વોટ ઇઝ ઇટ? તે શું છે? તો 2 જવાબ આપ્યા છે તે વાંચીએ. તો પહેલો જવાબ છે ઇટ ઇઝ અ બોલ. આપણે શીખ્યા તેમ બોલ નિર્જીવ વસ્તુ છે એટલે જવાબની શરૂઆત પહેલાં ઈટથી થશે, ત્યારબાદ ટુ બીનું રૂપ, એક વચનનું ટુ બીનું રૂપ ઇઝ આવશે અને અ બોલ. જવાબ બીજો પણ ચેક કરી લઈએ. ઇટ ઇઝ અ બેટ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને બેટ એટલે બેટ. તો ચિત્રમાં બેટ છે કે બોલ છે? વેરી ગુડ, બોલ છે. તો કયો જવાબ સાચો? ફર્સ્ટ નંબરનો. ઓકે, તો આપણો જવાબ શું આવ્યો? ઇટ ઇઝ અ બોલ. તે બોલ છે. ઓકે, આગળ સેકન્ડ નંબર જોઈએ.
તો સેકન્ડ નંબરમાં એક પેન છે. તો પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? તો હવે તો આપણને વોટ ઇઝ ઇટ ખ્યાલ આવી જ ગયો છે. જવાબ પણ ચેક કરીએ. બે ઓપ્શન છે તે. ઇટ ઇઝ અ ચોક. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને ચોક એટલે ચોક. આપણે જે બોર્ડ ઉપર લખીએ ચોક એટલે આપણને બધાને ખબર છે. તો ઇટ ઇઝ અ ચોક. તે ચોક છે. તમને ચિત્રમાં ચોક આપ્યો છે? ના. તો પણ ચાલો બીજો જવાબ ચેક કરીએ. ઇટ ઇઝ અ પેન. તે પેન છે. કયો જવાબ સાચો? સેકન્ડ નંબરનો. વેરી ગુડ. તો આપણે લખશું અહીં ઇટ ઇઝ અ પેન. ત્યારબાદ થર્ડ નંબરનું ચિત્ર જોઈએ તો તેમાં એક ખુરશી આપી છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? જવાબ જોઈએ. ઇટ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ અ ચેર. ઇટ ઇઝ અ ટેબલ. તે ટેબલ છે. ઇટ ઇઝ અ ચેર. તે ખુરશી છે. તો શું જવાબ આવશે? ઇટ ઇઝ અ ચેર. ત્યારબાદ 4 નંબરના ચિત્રમાં એક ટેબલ છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? બે જવાબ છે. પહેલો જવાબ છે ઇટ ઇઝ અ ટેબલ અને બીજો જવાબ છે ઇટ ઇઝ અ ચેર. તો ચિત્રમાં તો આપણને શું આપ્યું છે? ટેબલ છે. તો સાચો જવાબ કયો આવે? ઇટ ઇઝ અ ટેબલ. તો આપણે અહીં લખશું ઇટ ઇઝ અ ટેબલ. તે ટેબલ છે. ત્યારબાદ 5 નંબરના ચિત્રમાં અહીં આપણને એક બેટ આપી છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? બે જવાબ આપ્યા છે. જોઈએ. ઇટ ઇઝ અ કેટ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને કેટ એટલે બિલાડી. ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. બીજો જવાબ જોઈએ. ઇટ ઇઝ અ બેટ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને અ બેટ એટલે બેટ. ઇટ ઇઝ અ બેટ. તો ચિત્રમાં આપણને બેટ આપી છે એટલે સેકન્ડ નંબરનો જવાબ સાચો છે. ઇટ ઇઝ અ બેટ. અને વોટ ઇઝ ઇટ? આવી રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબની શરૂઆત શેનાથી થાય? ઇટ. ઇટ અને પછી ટુ બીનું રૂપ એટલે ઇઝ. ટુ બીનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ છે. તો ઇટ પછી ઇઝ આવશે અને પછી આપણો જવાબ. તો ઇટ ઇઝ અ બેટ. તો આપણે અહીં લખશું ઇટ ઇઝ અ બેટ. ત્યારબાદ 6 નંબરના ચિત્રમાં પ્રશ્ન વાંચીએ. ચિત્ર શેનું આપ્યું છે? એક ઝાડ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો પ્રથમ જવાબ છે ઇટ ઇઝ અ ટ્રી. તે ઝાડ છે. ઇટ ઇઝ અ ડોર. તે બારણું છે. તો ચિત્રમાં શું છે? ઝાડ છે. તો ફર્સ્ટ નંબરનો જવાબ સાચો. તો જવાબ આવશે ઇટ ઇઝ અ ટ્રી. તે ઝાડ છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને ટ્રી એટલે ઝાડ. તો ઇટ ઇઝ અ ટ્રી. 7 નંબરના ચિત્રમાં આપણને એક બસ આપી છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? પ્રથમ જવાબ ચેક કરીએ. ઇટ ઇઝ અ કાર. તે કાર છે. સેકન્ડ નંબરનો જવાબ ઇટ ઇઝ અ બસ. તે બસ છે. તો ચિત્રમાં આપણને બસ આપી છે માટે આપણો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ બસ. તે બસ છે. ત્યારબાદ 11 નંબરના ચિત્રમાં એક પેન્સિલ આપી છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? બે જવાબ ચેક કરીએ. ઇટ ઇઝ અ પેન. તે પેન છે. ઇટ ઇઝ અ પેન્સિલ. તે પેન્સિલ છે. તો ચિત્ર શેનું છે? પેન્સિલનું છે. એટલે આપણો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ પેન્સિલ. ત્યારબાદ 12 નંબરના ચિત્રમાં એક ડોગ છે, કૂતરો છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? પહેલો જવાબ ચેક કરીએ. ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. કેટ એટલે બિલાડી. ઇટ ઇઝ અ ડોગ. તે ડોગ છે. તે કૂતરો છે. તો ચિત્રમાં કૂતરો છે એટલે શું જવાબ આવશે? ઇટ ઇઝ અ ડોગ. ત્યારબાદ 13 નંબરના ચિત્રમાં જોઈએ. એક બુક આપી છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ એટલે શું? તે શું છે? વોટ એટલે શું? ઇઝ એટલે છે અને ઇટ એટલે તે. વોટ ઇઝ ઇટ? તે શું છે? બે જવાબ ચેક કરીએ. ઇટ ઇઝ અ બેગ. બેગ એટલે થેલો. તે બેગ છે. તે થેલો છે. બીજો જવાબ ઇટ ઇઝ અ બુક. તે બુક છે. ચિત્રમાં શું છે? બુક છે. માટે આપણો જવાબ આવશે ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ બુક. ત્યારબાદ 14 નંબરના ચિત્રમાં એક પંખો છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? બે જવાબ ચેક કરીએ. ઇટ ઇઝ અ કેન. કેન એટલે બરણી. ઇટ ઇઝ અ ફેન. ફેન એટલે પંખો. તો ચિત્રમાં તો પંખો છે એટલે સેકન્ડ નંબરનો જવાબ સાચો. તો આપણે અહીં લખશું ઇટ ઇઝ અ ફેન. ત્યારબાદ 15 નંબર પર આપણને એક બેગ આપ્યો છે, થેલો છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ઇટ? તે શું છે? તો
શું છે ચિત્રમાં? બેગ છે અને આપણને અહીં બે જવાબ પણ આપ્યા છે. ઇટ ઇઝ અ બેગ, તે બેગ છે. ઇટ ઇઝ અ ડોગ, તે ડોગ છે. ડોગ છે કે બેગ છે? બેગ છે. તો આપણો જવાબ આવશે ઇટ ઇઝ અ બેગ. તો બાળમિત્રો, આશા રાખું છું તમને સ્વાધ્યાય પોથી લેખન સમજૂતીમાં સમજ પડી ગઈ હશે. તો આપણે અહીં યુનિટ નંબર 1 ગેટ અપ એન્ડ ડાન્સ સ્વાધ્યાય પોથી લેખનની સમજૂતી મેળવી અને તેમાં ભાગ 1 અને ભાગ 2 છે. ભાગ 1 જોવાનો બાકી હોય તો તમે જોઈ લેજો.